આપણે અહીંયા દીકરો છે તો એને અહીંયા મૂકી આવીએ, ગાય સાંભળે છે એના ખીલે મૂકી આવે, ખબર નહીં પડે કોનો દીકરો છે કેનો. કમસે કમ દીકરા વાળા તો થાય, દીકરાની ઈચ્છા બહુ છે ને. કોઈ દૂર નગરના યજમાન બાળકને લઈને ગાયના ખીલે મૂકી જાય કે હમણાં કોઈ સાંભળે છે ને હમણાં કોઈ બાર દરવાજો ખોલશે અને મરી જશે. એ ભૂદેવ દીકરા વાળા થઈને ખબર તો નથી કે 3 મહિનાનો બાળક થઈ ગયો છે એની બેનને ત્યાં આવીને. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ જે ખૂબ વિદ્વાન, નિત્ય યજ્ઞ શ્રાદ્ધ ક્રિયાઓ કરે, ખૂબ બહુ મોટું નામ હતું. એની પત્ની હતી તત્પ્રિયા ધુંધુલી સ્મૃતા, ધુંધુલી નામની એમની પત્ની. અનેક વર્ષો સુધી એને ખૂબ યજ્ઞ યાગાદિ કર્યા, અરે દાન પુણ્ય કર્યા, પણ સંતાનની પ્રાપ્તિ ન થઈ. એટલે છેલ્લે પોતાના ઘરે દાન દક્ષિણા વાળો યજ્ઞ કરતા હતા ત્યારે એની પત્ની કહ્યું, હવે એક પણ યજ્ઞ અહીંયા નહીં થાય, એક પણ શ્રાદ્ધ ક્રિયા નહીં થાય. એવા માટે નહીં થાય કે એટલું ધન ખર્ચવા છતાં પણ કંઈ ફાયદો તો નથી, એક પણ નહીં થાય. જે બીજાને યજ્ઞ યાગાદિ કરાવતો હોય, શ્રાદ્ધ કરાવતો હોય, એના ઘરે ન થાય તો કેટલું દુઃખ થાય. ભગવાનનું અપમાન કર્યું છે કે તમારા ભગવાનના મંદિરમાં હવે એક પણ ભગવાનને રાખવામાં નહીં આવે. એટલા સમયથી ફળ તો નથી મળતું. ઘણા લોકોને ઘણા બધા કર્મ કરે ને પછી ફળ ન મળે, પછી ભગવાનની મૂર્તિઓ પ્રત્યે, ભગવાનના મંદિર પ્રત્યે દ્રોહ થઈ જાય. ભગવાનનું અપમાન થયું ઘરેથી, તો હવે એવું થયું કે મરી જાવ તો સારું. મરવા માટે એક સરોવરના કિનારે મરવાની તૈયારી કરતો તો એ બ્રાહ્મણ, ત્યાં એક સંન્યાસી આવી ગયા. સંન્યાસી કહે કે શા માટે રડે? ત્યારે પગ પકડીને કહ્યું કે મારે ઘરે સંતાન નથી. અરે જવા દ્યો, મારે ઘરે નાના નાના છોડ છે એમાં ફૂલ નથી આવતા, મોટા મોટા વૃક્ષમાં ફળ નથી આવતા, મારે ઘરે ગાય આદિ પશુઓને પણ કોઈ, એ પણ વાંઝણા છે, એને પણ વાછડો કે વાછડી આવતું નથી, મારે મરી જવું છે. આમણે કહ્યું કે ભાઈ સંન્યાસે સર્વથા સુખમ, સંન્યાસ ગ્રહણ કરી લે, આ બધામાં નો દીકરો થાય તો સુખ જ આપે એવું થોડું છે. ભગવાનનું ભજન સુખ આપે. સંન્યાસી બની જાય. આમણે કહ્યું કે નહીં, મારા ભાગ્યમાં જુઓ તો ખરા. લલાટની રેખા જોઈને કહી દીધું તારા ભાગ્યમાં સંતાન નથી. કહ્યું કે હવે હું તમારી સામે મરી જાય, ગમે તે રીતે મને સંતાન થાય એવો કંઈક ઉપાય બતાવો. મરવાની વાત કરી ત્યારે કહ્યું કે લે આ એક ફળ આપ્યું, તારી પત્નીને ખવડાવજે ને 5 નિયમો પાડજે. તારી પત્નીને કહીજે કે જે સત્ય બોલે નિરંતર, બીજા ઉપર દયા રાખે, ઓછું ભોજન કરે, અંદરથી બધા પ્રત્યે ક્રોધ, ઈર્ષા, લોભ, મોહ દૂર કરે, બધા અંદરથી પવિત્ર ભાવ રાખે અને દાન કરે. પત્ની પાસે ગયા પણ પત્નીએ તો ફળ ખાધું નહીં અને પાડોશણ પાસે ઘણા બધા તર્ક ઉભા કર્યા. એની બેન આવી સગી, એમણે કહ્યું ગાયને ખવડાવી દે, ખબર પડી જાય સંતાન થાય કે નહીં. તારે સંતાન જોતું હોય તો હું તારને સંતાન આપીશ. તારે મારા પતિને પૈસા આપે, તારા દીકરાને મોટો પણ હું કરી દઈશ, તારે કંઈ કરવાની જરૂર જ નથી. ધુંધુલી તૈયાર થઈ, ફળ ગાયને આપી દીધું ને નાટક કર્યું કે મને સારા દિવસો છે. પતિને આત્મદેવને કહ્યું કે ભગવાનના ભજનમાં લાગી જાઓ. અને તીર્થમાં જઈને આત્મદેવ ભગવાનનું ભજન કરવા માંડ્યા. 9 મહિનાએ બેનના ઘરે દીકરો આવ્યો. ખોટા સમાચાર આપી દીધા કે આપણે ઘરે દીકરો આવ્યો છે. બધાને દાન પુણ્ય કર્યું છે ને પાછા અનુષ્ઠાનમાં બેસી ગયા. 1 વર્ષનું અનુષ્ઠાન હતું. મારા સ્તનમાં દૂધ સુકાઈ ગયું એટલે મારી બેનને બોલાવી લઉં, એને હમણાં જ દીકરો આવીને ગુજરી ગયો સેવા કરવા, એટલે બેનને પણ બોલાવી દીધી. બેનને પૈસા આપે, બેન દીકરાને મોટો કરે. તમે બાળકને મોટો કરો ને કોઈને પૈસા આપીને કોઈ બાળકને મોટો કરે, બેમાં જમીન આસમાનનો ફરક હોય. પોતાનો જ બાળક છે, પોતાના બાળકને મોટો કરવા માટે માં પૈસા લે છે. જુઓ તો ખરા. 1 વર્ષ પૂર્ણ થયું ને જ્યારે અનુષ્ઠાન પૂર્ણ કરીને પોતાના ઘરે આવ્યો, અહીંયા 3 મહિનાનો બાળક થઈ ગયો. તો નામ પણ પાડી લીધું ધુંધુલી. હું ધુંધુલી, મારો દીકરો ધુંધુકારી. 3 મહિના પછી જેવા એવા ગાયના ખીલા પાસે ગાયનો ભાંભરવાનો અવાજ આવતો હતો ને જેવા એની પાસે ગયા કે તો ગાયના ખીલેથી એક બાળક મળ્યું. ન જ્ઞાતમ તદ રહસ્યમ તું કેનાપી વિધિ યોગત. કેવી રીતે એ બાળક ત્યાં આવી ગયું કોઈને ખબર ન હતી. મારું એવો મત છે, મારો પર્સનલ અંગત મત એવો છે. ગાયને સારી વાછડીને જન્મ આપ્યો છે. કવલી વાછડી હશે, બહુ ઓછી મળતી હશે, એટલે કોઈ એ વાછડીને ચોરીને ભાગી ગયું. ગાય રડતી હતી, જરબર પડેલી હતી. બહુ થી ગાયો બહુ થી. એટલે જે ગાય જર પડેલી હતી, વાછડી કોઈ લઈ ગયા હતા, ગાય ભાંભરતી હતી વારંવાર. એ સમયે કોઈને એવું થયું કે આત્મદેવને ત્યાં દીકરો નથી, તો આપણે કમસે કમ એક કામ કરીએ, આપણે અહીંયા દીકરો છે તો એને અહીંયા મૂકી આવીએ. ગાય
ભાંભરે છે એના ખીલે મૂકી આવે, ખબર નહીં પડે કોનો દીકરો છે કેનો. કમસે કમ એ દીકરાવાળા તો થાય, દીકરાની ઈચ્છા બહુ છે ને. એટલે કોઈ દૂર નગરના યજમાન બાળકને લઈને ગાયના ખીલે મૂકી જાય કે હમણાં કોઈ ભાંભરે છે ને હમણાં કોઈ બાર દરવાજો ખોલશે અને મળી જશે. એ ભૂદેવ દીકરાવાળા થઈને ખબર તો નહોતી કે 3 મહિનાનું બાળક થઈ ગયો છે એની બેનને ત્યાં આવીને. આત્મદેવનું આવવાનું થયું, એ ગાયને ભાંભરવાનું થયું ને બરાબર ખીલા ઉપર પહોંચ્યા તો એ બાળક મળ્યું. ધુંધુલીએ પણ દરવાજો ખોલ્યો. તેરી બી ચૂપ મેરી બી ચૂપ. ક્યાંક ગાયને ફળ ખવડાવ્યું તેને બાળકને નહીં જન્મ આપ્યો હોય ને, એટલે એ ન બોલ્યા કે આ કોઈ મૂકી ગયું હશે, પ્રસાદીના રૂપમાં આનો સ્વીકાર કરીએ. બેય બાળકનો સ્વીકાર કર્યો. કહ્યું કે નામકરણ કરી કે તમારે જે પાડવું હોય પાડો. આનું નામ તો થઈ ગયું છે ધુંધુકારી. ધૂમ ધૂમ કરોતી હતી ધુંધુકારી. જે વારંવાર તમે બોલવા જાવ તમને અટકાવે, નહીં આમ જ થાય, એને ધુંધુકારી કહે. એના મા બાપ બોલતા હોય, દીકરો વચ્ચે અટકાવે, તમને કાંઈ ખબર ન પડે ત્યારે સમજવાનું કે ધુંધુકારી. મા બાપની એક પણ વાત ન માને, સમજવાનું ધુંધુકારી. ધૂમ ધૂમ કરોતી ધુંધુકારી. આનું નામ તો કે ગાયના ખીલા પાસેથી મળ્યો. અને ગોકર્ણનો મતલબ થાય ગોશુ ઉપનિષત્સુ કર્ણો યસ્ય ઇતિ ગોકર્ણ. જેના કાન વેદ અને ઉપનિષદ સાંભળવા માટે જ બન્યા છે એને કહેવાય ગોકર્ણ. ગાય જેવા કાન નહોતા. ગોશુ ઇતિ ઉપનિષત્સુ, જેના કાન વેદ અને ઉપનિષદ ભણવામાં જ તત્પર રહે એવો મારો દીકરો બને, નામ પાડ્યા છે ધુંધુકારીને. ગોકર્ણ મોટા થયા, ગોકર્ણને ભણવા માટે મોકલ્યા. ધુંધુકારી કોઈ પણ ભોગે ગયા નહીં કે મારે નથી જવું. માએ કહ્યું મારો દીકરો નહીં જાય. આ ભણવા ગયા, વિદ્વાન થયા ને આ ઘરે રહ્યા. વધારે પડતા માના પ્રેમના કારણે બધા દૂષણો આવી ગયા. એમાં એક એવું દૂષણ નહોતું કે એની અંદર નહોતું. દારૂ પીવે, જુગાર રમે, ગણિકાઓ સાથે જાય, રેડ લાઇટ વિસ્તારમાં જાય. અને આ 3 જેનામાં વ્યસન આવે ને એ કરોડપતિ પણ રોડપતિ બની જાય. અરે ઘરના વાસણો વેચી નાખ્યા પછી ક્યાં વાત છે. અરે એક દિવસ પિતાજી વચ્ચે હવે ઘરના વાસણ ક્યાં વેચવા જાને, જે લાત મારી કોના બનાવી દીધા માતા પિતા. આજે એવું થયું કે આજે મરી જાય. ઓલા સંન્યાસી સાચું કહી તો દીકરો સુખ ન આપે. આજે મરવા માટે બહાર નીકળ્યા ને વિચાર કર્યો કે ઓલે વખતે પરમાત્મા તું મને સામેથી બોધ આપવા માટે આવ્યો, હું તને ઓળખી ન શક્યો. આજ મારા ઘરથી બહાર નીકળ્યું, મને જે રસ્તામાં મળે એના પગમાં પડી જવું. એ જે બોધ આપે એ મારા જીવનનો અંતિમ નિર્ણય, એને હું ભગવાન માનીશ. જે મને ઘરમાંથી બહાર નીકળ્યા ને ગોકર્ણ જ મળ્યા, દીકરો જ. બાપે પ્રોટોકોલ તોડ નાખ્યો. કોઈ દી બાપ દીકરાને પગે ન લાગે, પણ આજ પગમાં પડી ગયો. આત્મદેવ તું મારા માટે ભગવાન છે, તું જેમ કહીશ એમ કરીશ, બોલ. ત્યારે આના મુખમાંથી નીકળ્યું કે પિતાજી કરવા જેવા તો જીવનમાં 2 જ કામ છે. એક છે ભગવાનની સેવા અને એક છે ભગવાનનું સુમિરન. તમે 10મા સ્કંદનો પાઠ કરો ભાગવતજીનો અને શ્રી કૃષ્ણની સેવા કરો, કોઈ મહાપુરુષની સેવા કરો. સેવા કરતા કરતા અહંકાર શૂન્ય થશે. અહંકાર શૂન્ય થશે તો જ્ઞાન ઉત્પન્ન થશે. અને ભગવાનના ચરિત્ર સાંભળતા ભગવાને આખું જીવન બીજા માટે નિષ્કામ જીવન જીવા, એ સાંભળતા સાંભળતા વૈરાગ્ય જાગશે. 60 વર્ષની ઉંમરે પિતાજી બધું છોડી જતા રહ્યા. ગોકર્ણ તીર્થયાત્રામાં જતા રહ્યો. મા અને દીકરો 2 રહ્યા. માને ગળું દબાયું કે મારે સાંજે ધન જોઈએ, તમારી પાસે મળતરની મૂડી પડેલી હશે, તમે કંઈક તો સાંચવા હશે ને પૈસા મરવા સમયના, મને આપો જ, બાકી મારી નાખી. બળબડતા અંગારા પધરાવીશ મુખમાં, ધમકી આપીને ગયો. સાંજના સમય દરવાજો ખોલાવ્યો. માં દરવાજો ખોલ. માં પાછળનો દરવાજો ખોલીને ભાગી. મને મારી નાખશે, મને મારી નાખશે. અંધારામાં કૂવામાં કૂદકો મારી મરી ગઈ, આત્મહત્યા કરી. હવે તો આ એકલો રહ્યો. એને ધુંધુકારીએ બધી ગણિકાઓને ઘરમાં બોલાવી, ખૂબ પૈસા વાપર્યા છે. પૈસા પૂર્ણ થયા, ગણિકા નીકળવા માંડી. કહ્યું કે હું તમારા માટે ધન લઈ આવું. ધન લેવા માટે ગયા, રાજાને ત્યાં ચોરી કરી, એટલું બધું ધન લઈ આવ્યા. ગણિકાઓને વેશ્યાઓને ખબર પડી ગઈ કે આ તો આપણે ફસાશું. રાત્રે ગણિકાઓએ માર નાખ્યો. 5 ગણિકાઓ, 2 પગ ઉપર બેસી ગઈ, 2 હાથ ઉપર બેસી ગઈ, 1 છાતી ઉપર બેસી ગઈ, ગળું દબાયું. બળબડતા અંગારા છેલ્લે એના મુખમાં પધરાવ્યા. મરી ગયો. ત્યાં દાટી નીકળી ગઈ કે અમારા પતિ વર્ષ દિવસ પછી આવશે એવું કહીને થોડુંક ધન ત્યાં પધરાવી નીકળી ગઈ. રાજાના સૈનિકોને ધન ત્યાંથી મળ્યું. કોઈએ સમાચાર આપ્યા કે રાજાના ત્યાં ચોરી ધુંધુકારીએ કરી હતી, એને મારીને લાશ પણ ફેંકી દીધી હશે, લાશ નથી મળી. આખા ગામમાં વાત ફેલાય. ગોકર્ણ મહારાજજી તીર્થયાત્રામાં ગામના કોઈ વ્યક્તિ મળ્યા, કહ્યું પિતાજી જતા રહ્યા જંગલમાં, તમે તીર્થયાત્રામાં, તમારી માં આત્મહત્યા કરીને મરી ગઈ, તમારા ભાઈને રાજાના સૈનિકોએ મારી નાખ્યો, લાશ નથી મળી.
જેટલી જગ્યાએ જાય બધામાં તર્પણ કરે, પિંડદાન કરે, પણ અંદરથી અશાંતિ. તમને જ્યારે જ્યારે પણ અશાંતિ મળે ને જીવનમાં, સમજવાનું કે તમારો પ્રિય વ્યક્તિ અશાંત છે. એટલે કોણ અશાંત છે એ જોવા માટે એ પોતે આવ્યા પોતાના ગામમાં રાત્રિના સમય. કોઈને ઓળખી ન જાય, પરેશાન ન કરે, રાત્રે છુપા વેશે પોતાના ઘરમાં પ્રવેશ કરી. રાત્રે એની સામે પ્રેત પ્રગટ થયું. કડીક હાથી બને ને ઘોડો બને ને ક્યારેક વરુ બને ને ક્યારેક બકરો બને ને ક્યારેક અગ્નિ બને ને ક્યારેક મોટો પુરુષ બની જાય. આવા રૂપ હોય છે. અરે પ્રેતો ઉપર તો પીએચડી લખાણા છે. આવું એક જગત બહુ મોટું છે. કોઈ કહે કે અમે માન્ય નહીં, અમે જોયા નહીં. અરે છે, તમે કહેતા હોય તો એના થીસીસ બતાવું. અરે ગ્રંથો બતાવું, કેટલા લોકોએ કેટલા પ્રેતોને કેટલા જોઈએ. કોઈને જોવો હોય તો ગ્રંથ મારી પાસે મોબાઈલમાં છે. સિડવિકની મહિલાએ કેમ્બ્રિજ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં, કેટલી યુનિવર્સિટીમાં આના પર પીએચડી થયા છે. અમેરિકાની મહિલાઓએ કર્યા છે. હાથમાં જલ છાંટ્યું, ગાયત્રી મંત્ર બોલીને તો વાચા નીકળી કે હું તારો ભાઈ ધંધુકારી છું, મારી મુક્તિ માટે કંઈક પ્રયત્ન કરો. અરે કહ્યું કે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, કોઈ એવું તીર્થ બાકી નથી એમાં શ્રાદ્ધ ન થયું હોય, તારી મુક્તિ કેમ નથી? ત્યારે કહ્યું મુક્તિ એવા માટે નથી, મેં પાપો એવા કર્યા છે. કહ્યું કે કાલે કોઈ વિદ્વાનોને પૂછીને કહીશ. બીજા દિવસે વિદ્વાનોને પૂછવા માટે ગયા કે અમને જે વિદ્વાનો છે અમને જણાવો. વિદ્વાનોને, યોગીઓને, જ્ઞાનીઓને, બ્રહ્મવાદીઓને પૂછ્યું. કોઈથી જવાબ ન મળ્યો ત્યારે સૂર્યનારાયણે પ્રાર્થના કરી, નાભી સુધી ઉભા રહીને, સૂર્યનારાયણ તમે મને રસ્તો બતાવો. અને સૂર્યનારાયણનો અવાજ આવ્યો કે શ્રીમદ ભાગવત કરો, મુક્તિ પાકી. ભાગવત માટે કોઈ વક્તા નહોતું મળતું. જુઓ તો ખરા, ભાગવતની વ્યાસપીઠ ઉપર એ જ બેસી શકે જે કોઈને મુક્ત કરાવી શકે.